નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એમાં છેલ્લે કીટોનની બનાવટની અલગ અલગ પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા. એની પહેલા આલ્ડીહાઇડની બનાવટની અલગ અલગ પ્રક્રિયાઓ. એની પહેલા આલ્ડીહાઇડ કીટોનનું આઈયુપીએસી નામકરણ અને કાર્બોનિલ સંયોજનોનું બંધારણ. હવે આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મો ગયા વખતે ભણ્યા પછી આલ્ડીહાઇડ કીટોનના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ. આ બધી જ પ્રક્રિયાઓ કોઈને કોઈ સંદર્ભમાં અગાઉ આલ્કોહોલ, ફિનોલ, ઇથર કે એમાઇન સંયોજનો કે હેલો આલ્કિન કે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો, એમાં કંઈક જે પ્રક્રિયાઓ આવી એના જેવી જ પ્રક્રિયાઓ આપણે અહીંયા ભણવાના છીએ. પણ સૌથી પહેલો મુદ્દો અથવા સૌથી પહેલો રાસાયણિક ગુણધર્મ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? કેન્દ્ર અનુરાગી શું છે આપણને ખ્યાલ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હંમેશા જેની પાસે વધારે ઇલેક્ટ્રોન્સ છે એવા પ્રક્રિયકો અથવા સમૂહ કરે છે. અને જે ન્યુક્લિયોફિલિક આયન અથવા સંકેતાત્મક રીતે NU થી જેને દર્શાવાય એને આકર્ષે ધન વીજભારિત કાર્બન. આપણો કાર્બોનિલ કાર્બન આંશિક ધન વીજભાર ધરાવે છે, આપણને ખબર છે. કારણ કે કાર્બોનિલ કાર્બનમાં આપણે ભણી ગયા કાર્બન અને ઓક્સિજન આ બંને ડબલ બોન્ડથી જોડાયેલા છે. કાર્બનની વિદ્યુત ઋણતા કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધના આધારે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બોન્ડિંગ થયેલા ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષણ અનુભવે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે. એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આંશિક અને કાર્બન ઉપર ધન વીજભાર આંશિક હોય. એટલે આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજીએ એની પહેલા એનું મિકેનિઝમ કે ભાઈ કેવી રીતે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ બને છે કાર્બોનિલ સંયોજનોમાં, ખાસ કરીને આલ્ડીહાઇડ કીટોનમાં, ઈ સમજીએ છીએ. એવું ભણી ગયા કાર્બોનિલ સંયોજનના બંધારણમાં કે એક જ સમતલની અંદર ગોઠવાયેલો અણુ છે. તો આ એક જ સમતલમાં ગોઠવાયેલ કાર્બોનિલ અણુ જેમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, અને કાર્બન ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો છે. બાકીની બે સંયોજકતા A અને B. આલ્ડીહાઇડ હોય તો એક બાજુ H ફિક્સ છે અને કીટોન હોય તો બંને બાજુ R R અથવા R ડેશ. હવે જ્યારે ન્યુક્લિયોફિલિક આયન કાર્બોનિલ સંયોજનના કાર્બનની સાથે જોડાય છે ત્યારે NU આયનક સિમ્બોલ છે, સંકેતાત્મક રીતે લખ્યું છે. તો આની ઉપર ઋણ વીજભાર છે, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે. એટલે સહેલાઈથી કાર્બનની ઉપર એટેક અથવા હુમલો કરી શકે છે. અહીંયા કાર્બોનિલ કાર્બનનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને જેવો ન્યુક્લિયોફિલિક આયન એની સાથે આકર્ષાય અને જોડાય અને ધીરે ધીરે એની વચ્ચેનું બોન્ડિંગ ચાલુ થાય. એટલે બીજા તબક્કામાં મતલબ કાર્બોનિલમાંથી મધ્યવર્તી ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બનાવવાનો જે તબક્કો છે આ તબક્કો પ્રમાણમાં ધીમો તબક્કો છે. અને અહીંયા આગળ ઓક્સિજન ઋણ વીજભારિત બને છે, સાથે સાથે કાર્બનના ડબલ બોન્ડ તૂટી જાય છે. પરિણામે કાર્બનનું સંકરણ sp2 માંથી કન્વર્ટ થઈને sp3 બની જાય છે. મધ્યવર્તી આલ્કોક્સાઇડ આયનમાં રહેલા કાર્બનનું સંકરણ sp3 સંકરણ છે.
એટલે આ તબક્કો ખાસ સમજવા જેવો છે કે ભાઈ ન્યુક્લિયોફિલિક આયન કેવી રીતે કાર્બન ઉપર એટેક કરી કાર્બનની સાથે જોડાય છે. આ પ્રમાણમાં ધીમો તબક્કો છે અને અગાઉ પણ એકવાર ધીમો તબક્કો, ઝડપી તબક્કો, આવું હેલો સંયોજન ભણ્યા ત્યારે આપણે ભણ્યા હતા. કેમિકલ કાઇનેટિક્સ અથવા રાસાયણિક ગતિકી પ્રમાણે ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક તબક્કો કહેવાય અને એ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે મહત્વનો ભાગ ભજવે. પ્રક્રિયા વેગ શું છે એ કેમિકલ કાઇનેટિક્સ વાળા ચેપ્ટરમાં ભણવાનું છે આપણે, આપણા 12મા ધોરણમાં જ. પણ અત્યારે આ ધીમો તબક્કો છે ને ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય એ આ લેવલે આપણે અત્યારે યાદ રાખવાનું છે. હવે આ ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બની ગયો. આ આયન ઉપર H+ એસિડિક માધ્યમની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે એટલે H+ નો ધન વીજભાર, ઓક્સિજનનો ઋણ વીજભાર, આની વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોક્સિલ OH અંતિમ યોગશીલ નિપજ મળે. હવે ન્યુક્લિયોફિલિક આયન પણ જોડાઈ ગયું અને આખું જ યોગશીલ નિપજ વાળું સંયોજન મળી ગયું. હવે જો કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. એક કાર્બનની સંયોજકતા આપણા ન્યુક્લિયોફિલિક આયન, બીજી સંયોજકતા A એટલે મતલબ જે પહેલાથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હતો R અથવા H, એવી જ રીતે B એઝ ઇટ ઇઝ રહ્યો અને OH ઓક્સિજનની સાથે હાઇડ્રોજનેટ અથવા H+ હાઇડ્રોજન જોડાઈ ગયું. તો આ યોગશીલ પ્રક્રિયા સમજવા માટેની મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ છે. એકદમ સરળ છે. 3 આકૃતિ ઉપરથી વિસ્તૃત રીતે તમે સહેલાઈથી લખી શકશો એક એક આકૃતિનું વર્ણન. પહેલા કાર્બોનિલ કાર્બન વાળા કાર્બનની જ આકૃતિ, મતલબ એક જ સમતલની અંદર આખો અણુ ગોઠવાયેલો છે એ આકૃતિ. આમાં ખાસ ઈ નોંધવાનું કે આમાં કાર્બન sp2 સંકૃત કાર્બન છે. હવે ધીમા તબક્કામાં પ્રક્રિયા થઈ, ન્યુક્લિયોફિલિક આયન આની ઉપર એટેક કર્યો, આની સાથે જોડાણો, ત્યારે ડબલ બોન્ડ તૂટી અને કાર્બન sp3 સંકરણ વાળો બન્યો અને છેલ્લા અને ઝડપી તબક્કાની અંદર યોગશીલ નિપજ મળી. ઉપરાંત ખાસ નોંધ લેવા જેવી બાબત એ પણ છે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે, રિવર્સિબલ રિએક્શન છે. આ બધા તબક્કાઓ પ્રતિવર્તી તબક્કાઓ છે. તો આવી રીતે કાર્બોનિલ સંયોજન ખાસ કરીને આલ્ડીહાઇડ અને કીટોન થી આવી રીતે યોગશીલ નિપજ બને છે અને એવી યોગશીલ નિપજોનો આપણે વારાફરતી અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે HCN સાથે પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા, આલ્કોહોલ સાથે પ્રક્રિયા વગેરે વગેરે. એટલે આ આલ્ડીહાઇડ અને કીટોનનો પહેલો રાસાયણિક ગુણધર્મ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, એમાંની મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ વિશે આપણે સમજ્યા. આની સમજ પછી પ્રતિક્રિયાત્મકતા વિશે સમજવું છે. ધેટ મીન્સ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં કોણ વધારે રિએક્ટિવિટી ધરાવે છે અને શા માટે. અને પછી આપણે HCN, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે સાથે આલ્ડીહાઇડ કીટોન કેવી રીતે યોગશીલ પ્રક્રિયા કરી અને કઈ કઈ યોગશીલ નિપજો આપે છે એ જોવાનું છે. આ બરાબર રીતે સ્ટડી કરી પછી જ આગળ વધજો. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું મિકેનિઝમ સમજ્યા પછી રિએક્ટિવિટી અથવા પ્રતિક્રિયાત્મકતા. આલ્ડીહાઇડ અને કીટોન આ બંને માં વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે અને શા માટે. ઉપરાંત અંદરો અંદર પણ આજે આલ્ડીહાઇડ ની વાત કરતા હોય તો પહેલો આલ્ડીહાઇડ મિથેનોલ, બીજો આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ, ત્રીજો આલ્ડીહાઇડ પ્રોપેનોલ. તો આમાં કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે, શા માટે? તો સૌથી પહેલા જુઓ અવકાશી અવરોધક અસર. આ બેયના બંધારણને તપાસો.
તો બેયના બંધારણમાં સીધો જ ફરક. આલ્ડીહાઇડમાં હાઇડ્રોજન ફિક્સ છે તો જ આલ્ડીહાઇડ બને છે, જ્યારે કીટોનમાં ઈ જ હાઇડ્રોજનની જગ્યાએ R અથવા R' કોઈ પણ કાર્બનની શૃંખલા લાગેલી છે. તો આ બંધારણમાં, કીટોનના બંધારણમાં અને આલ્ડીહાઇડના બંધારણમાં કમ્પેર કરો તો અવકાશીય અવરોધક અસર કીટોનમાં વધી જાય છે, કારણ કે બંને બાજુ કાર્બોનિલ કાર્બનની બંને બાજુ કાર્બન જ જોડાયેલા છે, જ્યારે એની સામે આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનની સાથે એક કાર્બન ચોક્કસ છે પણ બીજી બાજુ હાઇડ્રોજન ફિક્સ છે. એટલા માટે આલ્ડીહાઇડ હંમેશા કીટોન કરતા વધારે પ્રતિક્રિયાત્મક જ હોવાના ઉપરાંત પ્રેરક અસર પણ એમાં ભાગ ભજવે છે. આજે હમણાં જ આપણે ભણી ગયા ક્રિયાવિધિમાં કે કાર્બોનિલ કાર્બન ઉપરનો કાર્બન ધન પ્રેરક અસર ધરાવે છે. હવે જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય એમ જોડાનારો ન્યુક્લિયોફિલિક આયન અથવા NU, જેને આપણે સંકેતમાં દર્શાવ્યો હતો, એને જેમ કાર્બનની શૃંખલા લાંબી બનતી જાય એમ જોડાવામાં વધારે તકલીફ પડે. તકલીફ પડે મતલબ સહેલાઈથી નથી જોડાઈ શકતો. સહેલાઈથી જોડાઈ ન શકે એનો મતલબ સીધો થઈ ગયો પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, રિએક્ટિવિટી ઇઝ લેસ, રિએક્ટિવિટી ઓછી છે. એટલે હંમેશા યાદ રાખવાનું, જો અહીંયા હું લખું છું HCHO is greater than CH3CHO is greater than CH3COCH3. જો આ ત્રણેયમાં પ્રતિક્રિયાત્મકતાની બરાબર સમજ આવી જશે. મિથેનોલ, કારણ કે અહીંયા તો એક પણ બાજુ કાર્બોનિલ કાર્બનની આજુબાજુ કાર્બન છે જ નહીં, બે બાજુ હાઇડ્રોજન છે. અહીંયા આગળ H લગાડો એટલે મિથેનોલનું સૂત્ર બની ગયું. તો આ સૌથી વધારે રિએક્ટિવ છે. અવકાશીય અવરોધક અસર એકદમ ઓછી છે. CH3CHO is greater than કીટોનનું પહેલું સભ્ય CH3COCH3 એસિટોન. ઉપરાંત benzaldehyde is greater than COCH3. Acetophenone is greater than diphenyl ketone અથવા benzophenone. Benzaldehyde is greater than acetophenone is greater than diphenyl ketone or benzophenone. ઉપરાંત આ બંનેની પણ સરખામણી કરી શકો. Aliphatic aldehyde કે aliphatic ketone is always greater than reactivity ની બાબતમાં. આપણો આ મુદ્દો પ્રતિક્રિયાત્મકતાની બાબતને સમજવા માટેનો છે, એટલે અહીંયા ગ્રેટર ધેન ની જે સાઇન લખી આ સંદર્ભમાં જ સમજવાની. તો એલિફેટિક આલ્ડીહાઇડ હોય કે એલિફેટિક કીટોન હોય, એ હંમેશા એરોમેટિક આલ્ડીહાઇડ કે એરોમેટિક કીટોન કરતા વધારે પ્રતિક્રિયાત્મક છે. કારણ કે એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન જોઈએ તો એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોનમાં ફિનાઇલ રિંગ આવી છે, જેનું સંસ્પંદન, ઇલેક્ટ્રોન ઘનતા વગેરે એની પ્રતિક્રિયાત્મકતાને ઓછી કરી નાખે છે. એટલા માટે જ આ બધાના રિએક્શન કરવા માટે ચોક્કસ તાપમાન, દબાણની ઘણી બધી પ્રક્રિયાઓમાં જરૂર પડે છે. તો આ આલ્ડીહાઇડ કીટોનની પ્રતિક્રિયાત્મકતા અથવા રિએક્ટિવિટીની વાત કરી. ફટાફટ ફરીવાર રિવાઇઝ કરી નાખીએ તો બે અસરો ખાસ ભાગ ભજવે છે પ્રતિક્રિયાત્મકતામાં. એક અવકાશીય અવરોધક અસર ને બીજી પ્રેરક અસર. આલ્ડીહાઇડની અંદર અવકાશીય અવરોધક અસર પ્રમાણમાં ઓછી હોય છે, એટલા માટે આલ્ડીહાઇડ સંયોજનો કીટોન કરતા વધારે પ્રતિક્રિયાત્મક છે, કારણ એનું બંધારણ છે. અને પછી ઉદાહરણ સાથે યાદ રાખો તો આ લખી જ લેવાના. મિથેનોલ is greater than acetaldehyde, is greater than propanol, is greater than butanol,
એમ ખાલી આલ્ડીહાઇડ ની કમ્પેરિઝન કરો તો એમ આગળ વધી જતું, પણ આલ્ડીહાઇડ ની કીટોન સાથે કમ્પેરિઝન કરો તો આલ્ડીહાઇડ કીટોન કરતા પ્રતિક્રિયાત્મકતાની બાબતમાં હંમેશા આગળ છે. બાકી મોટા ભાગના આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન રીતે જ થાય છે. જે ક્રિયાશીલ સમૂહ સાથે આલ્ડીહાઇડ પ્રક્રિયા આપે એ જ ક્રિયાશીલ સમૂહ કે પરમાણુની સાથે કીટોન પણ પ્રક્રિયા આપી શકે છે, પણ આલ્ડીહાઇડ વધારે પ્રતિક્રિયાત્મક હોવાથી ઝડપથી પ્રક્રિયા આપી શકે છે. તો આ બીજો મુદ્દો રિએક્ટિવિટી અથવા પ્રતિક્રિયાત્મકતાનો. હવે ખરા અર્થમાં આપણે યોગશીલ પ્રક્રિયાઓ ભણીએ છીએ. એમાંની પહેલી આલ્ડીહાઇડ કીટોનની યોગશીલ પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ અથવા HCN સાથે. આલ્ડીહાઇડ કીટોનની પહેલી પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ અથવા HCN સાથે. હવે જેટલી યોગશીલ પ્રક્રિયા આપણે સમજીએ ને ત્યારે પેલું મિકેનિઝમ ખાસ યાદ રાખી લેવાનું. મિકેનિઝમ બરાબર સમજાઈ ગયો છે તો આ બધામાં અંતિમ નિપજ સુધી પહોંચવામાં તકલીફ નહીં પડે. હવે સૌથી પહેલા HCN માંથી કેન્દ્રનું રાગી આયન ન્યુક્લિયોફિલિક આયન કેવી રીતે બને છે એ પ્રક્રિયા. HCN ની પ્રક્રિયા OH- અથવા બેઝિક દ્રાવણ સાથે, એટલે સાયનાઇડ CN- અને પાણીનો અણુ છૂટો પડે કેન્દ્રનું રાગી આયન બની ગયું. આ NU થઈ ગયું આપણી માટે, જે મિકેનિઝમમાં આપણે NU આયન તરીકે લીધું. હવે આ આપણો આલ્ડીહાઇડ અથવા કીટોન. આલ્ડીહાઇડ હોય એક સંયોજકતા હાઇડ્રોજનથી ફિક્સ છે, કીટોન હોય તો બંને બાજુ આવે. આ પહેલો તબક્કો જે ધીમો તબક્કો છે, જેની અંદર ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ બને છે. અહીંયા કાર્બન ઉપર sp3 સંકરણ થઈ ગયું, આ sp2 હતું. હવે એમાંથી અંતિમ નિપજ એસિડિક માધ્યમમાં મધ્યવર્તી નિપજની પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રિન નામની નિપજ મળી. હવે આખી પ્રક્રિયા આપણે ઇથેનોલ સાથે અને એસિટોન સાથે અથવા પ્રોપેનોન સાથે જોઈએ છીએ. આ પ્રક્રિયા બુકમાં નીચે લખવી નથી આપી, તમારે લખી લેવાની બુકમાં, કે જેનાથી આ બધા પ્રશ્નોના જવાબ બહુ સરસ રીતે પાકા થઈ જાય આપણે. હવે CH3 H ડબલ બોન્ડ O ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ આની પ્રક્રિયા HCN અને H+ અથવા જળ વિભાજન. એટલે આપણે CN સાથેની પ્રક્રિયા અને છેલ્લે જે નિપજ મળે એ જ સીધી લખીએ છીએ. વચ્ચેની મધ્યવર્તી નિપજ પણ લખી શકો છો, પણ અંતિમ નિપજ જે મળવાની જ આપણે સીધે લખીએ છીએ. એટલે અહીંયા અંતિમ નિપજ તરીકે કાર્બોનિલ કાર્બનની સાથે રહેલો મિથાઇલ સમૂહ, કાર્બોનિલ કાર્બન સાથે રહેલો હાઇડ્રોજન પરમાણુ, કોઈ ચેન્જ નથી. એમાં ચેન્જ થાય છે OH અને CN. આ નિપજ બની જાય છે. આને કહેવાય ઇથેનોલ સાયનોહાઇડ્રિન. અને સેમ આ પ્રક્રિયા પ્રોપેનોન અથવા એસિટોન સાથે કરી શકાય. CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન HCN H+ અથવા જળ વિભાજન. પરિણામે
જો એસિટોન અથવા પ્રોપેનોન હતું, પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે, આ ડબલ બોન્ડ ઓક્સિજન સાથે તૂટી CnOH. હવે ઉપર ઇથેનોલ માંથી સાયનોહાઇડ્રીન બન્યો, નામ થઈ ગયું ઇથેનોલ સાયનોહાઇડ્રીન. અહીંયા પ્રોપેનોન અથવા એસિટોન માંથી બન્યો તો નામ થઈ ગયું પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. તો આ યોગશીલ પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ. HCl સાથે પ્રક્રિયા થઈ, એક બાજુ OH બીજી બાજુ Cl. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. બીજી વસ્તુ ખાસ નોંધવાની, આ જે સાયનોહાઇડ્રીન બન્યો એનું આગળ જળ વિભાજન કરો ને એટલે હંમેશા યાદ રાખવાનું, સાયનાઇડનું જળ વિભાજન થાય જ્યારે સાયનો સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય, ઓર્ગેનિકની અંદર સાયનો સમૂહ જોડાયેલો હોય, ત્યારે આ સાયનો સમૂહનું જળ વિભાજન હંમેશા કાર્બોક્સિલિક એસિડ આપી દે. એટલે આમાંથી લેક્ટિક એસિડ પણ સહેલાઈથી બનાવી શકાય. પણ આપણે અત્યારે આલ્ડીહાઇડ અને કીટોનના યોગશીલ પ્રક્રિયાના ઉદાહરણો ભણીએ છીએ એટલે અહીંયા અટકી જઈએ છીએ. બાકી આગળનું જળ વિભાજન થઈ અને લેક્ટિક એસિડ નિપજ આપી શકે. તો આ પહેલી યોગશીલ પ્રક્રિયા HCl સાથે. આને તમારે તમારી બુકની અંદર આ બંને પ્રક્રિયાને લખી નાખવાની. બુકમાં ખાલી આટલું જ આપ્યું છે, પણ આ લખી નાખવાની. ઉપરાંત જે કઈ પ્રક્રિયાઓ ભણશું આપણે, આજે આ છેલ્લી ભણી છે અને SO3 સાથે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની આજના દિવસની આપણી છેલ્લી પ્રક્રિયા. પણ હજી યોગશીલ પ્રક્રિયાઓ બાકી છે બીજી ભણવાની. તો પણ જે વધારાના ઉદાહરણ અહીંયા લખીએ અને બુકમાં લખી નાખવાના. હવે આની પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે અથવા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે આલ્ડીહાઇડ કીટોનની બીજી યોગશીલ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે. જો આખી પ્રક્રિયા બોર્ડ ઉપર લખી છે, આલ્ડીહાઇડ અથવા કીટોન, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, પ્રતિવર્તી પ્રક્રિયા, મધ્યવર્તી નિપજ. હવે આ મધ્યવર્તી નિપજમાં પ્રોટોનનું સ્થાનાંતરણ થાય છે. જે આગળ સોડિયમ ધન આયન રહેલો છે એની બાજુના ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે. ઉપર જુઓ તો OSO2H અથવા બીજા શબ્દોમાં SO3H પણ લખી શકાય. તો આ H નું સ્થાનાંતરણ સોડિયમની જગ્યાએ થઈ જાય અને સોડિયમ H ની જગ્યાએ વયો જાય. પરિણામે બાયસલ્ફાઇડ સંયોજન અથવા બાયસલ્ફાઇડ નિપજ મળે, જે સ્ફટિકમય હોય છે. આ સ્ફટિકમય નિપજ છે, આને બાયસલ્ફાઇડ નિપજ કહેવાય. ઇથેનોલ માંથી બનાવ્યો તો ઇથેનોલ બાયસલ્ફાઇડ, પ્રોપેનોન માંથી બનાવ્યો તો પ્રોપેનોન બાયસલ્ફાઇડ. હવે અહીંયા મેં બ્રેકેટમાં એક શબ્દ લખ્યો છે, શુદ્ધિકરણ પ્રક્રિયા. તો આ જે નિપજ મળી બાયસલ્ફાઇડ નિપજ, સ્ફટિકમય નિપજ, એનું HCl ની સાથે ગરમ કરી વિઘટન કરવામાં આવે તો ફરીવાર પાછો આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ અને કીટોન હોય તો કીટોન પ્રાપ્ય બને છે અને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ય બને છે. એટલા માટે આ પ્રક્રિયાને શુદ્ધિકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કેવી રીતે થાય જોઈએ આપણે. જો ઇથેનોલ માટે જોઈએ, CH3 C ડબલ બોન્ડ O H, ઇથેનોલ. હવે આ ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા NaHSO3 સાથે, NaHSO3 એટલે સૌથી પહેલા મધ્યવર્તી નિપજ CH3 H OSO2H ONA. હવે આમાં જે CH3H છે ને એના બંધારણમાં કોઈ ફેર પડવાનો નથી, એટલે હું અહીંયા આગળ પેન બદલી અને CH3H ને લાલ પેનથી લખી નાખું છું. છેક સુધી આ મિથાઇલ સમૂહના હાઇડ્રોજન સમૂહ અને હાઇડ્રોજન પરમાણુ કોઈ પ્રકારનું પોતાનામાં ચેન્જ નહીં લાવી શકે.
હવે પ્રોટોનનું સ્થાનાંતરણ ઉપરની જેમ જ સીધી પ્રક્રિયા લખીએ, પ્રોટોન સ્થાનાંતરણ એટલે અહીંયા નિપજ CSO3H OH, અહીંયા SO2Na, સોરી અહીંયા H ની Na લાગે, SO3Na અને OH. અહીંયા મેં OSO2Na ની બદલે SO3Na સીધું લખી નાખ્યું અને અહીંયા CH3 અને H as it is, CH3H. હવે અહીંયા નામ લખ્યું બાયસલ્ફાઇડ સંયોજન. હવે આને આપણે સ્પેશિયલ નામ લખશું ઇથેનોલ બાયસલ્ફાઇડ. હવે હમણાં તમને કીધું એમાં શુદ્ધિકરણ આમ થઈ શકે તો આની પ્રક્રિયા HCl ગરમી આપો જળ વિભાજન વિઘટન પ્રક્રિયા થાય એટલે આનું વિઘટન થઈ અને નિપજ તરીકે CH3CHO પ્લસ સોડિયમ HCl માનો ક્લોરીન NaCl પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2 પ્લસ જો Ca3CHO છૂટો પડી ગયો SO2 પ્લસ H2O. HCl ની આરે પ્રક્રિયા કરો, હવે બેલેન્સ કરી જો HCl સાથે Ca3CHO H2O અને સોડિયમ ક્લોરાઇડ, તો ઇથેનોલ મેળવા આ ઇથેનોલ શુદ્ધ સ્વરૂપમાં, કારણ કે આ સ્ફટિક મેળા છે, આ સ્ફટિકમય નિપજ મળી છે જેનું HCl ની સાથે વિઘટન કરવાનું છે, HCl ની હાજરીમાં ગરમ કરો એટલે શુદ્ધ સ્વરૂપમાં ઇથેનોલ પાછો પ્રાપ્ય થાય. ઇથેનોલ મેળવો, બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ ક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, પાણી છૂટું પડ્યું. આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખી છે, એટલા માટે આને શુદ્ધિકરણની પ્રક્રિયાથી પણ ઓળખાય છે. હવે આ જ પ્રક્રિયા ઇથેનોલની બદલે પ્રોપેનોન સાથે કરો તો H ની જગ્યાએ CH3 લાગશે, બાકી બીજો કોઈ ફેર નહીં પડે, તો શુદ્ધ સ્વરૂપમાં પ્રોપેનોન પણ મળશે. આમ આ આખી પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયાઓ છે, આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયાઓ, જેમાં આપણે બે યોગશીલ પ્રક્રિયાઓ ભણ્યા, એક હાઇડ્રોજન સાયનાઇડ સાથે અને બીજી NHSO3 સાથે. હાઇડ્રોજન સાયનાઇડ સાથે નિપજ સાયનોહાઇડ્રીન બને છે. NHSO3 સ્પેશિયલ શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હવે આ પ્રક્રિયા પણ તમારી બુકમાં ખાસ લખી લેજો. બીજું, અહીંયા સુધી આપણે આજે ભણ્યા કેન્દ્ર અનુલાગી યોગશીલ પ્રક્રિયા, મતલબ આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો. પહેલો મુદ્દાનો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, એમાં પહેલાનું મિકેનિઝમ ભણ્યા, ક્રિયાવિધિ. પછી ભણ્યા પ્રતિક્રિયાત્મકતા, કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનમાં કોણ વધારે રિએક્ટિવિટી ધરાવે છે અને શા માટે. અને પછી આ યોગશીલ પ્રક્રિયાઓ ભણ્યા. આજના હોમવર્કની અંદર આ જે કાંઈ ભણ્યા એ બધું જ બે વાર લખવાનું છે તમારે. એક વાર ભલે કદાચ જોઈને લખવું પડે, જોઈને પણ બીજી વાર જ્યાં સુધી પાકું ન થાય, અને પાકું થઈ ગયા પછી જોયા વગર જ નોટમાં લખાવવું જોઈએ. ઉપરાંત આની સાથે રિવિઝન વર્કમાં આલ્ડીહાઇડ અને કીટોનના જે આપણામાં ટેક્સ્ટબુકની અંદર ટેબલ આપ્યા છે એ IUPAC નામ અને સામાન્ય નામ એક વાર લખવાના છે આલ્ડીહાઇડ અને કીટોનના. આટલું વર્ક આજે કરવાનું છે. કાંઈ ડાઉટ, ડિફિકલ્ટી કે કોઈ પ્રકારની મુશ્કેલી હોય ચોક્કસ ફોન કરી શકો છો, મેસેજ મોકલાવી શકો છો. મેસેજમાં ક્યારેક એવું થાય, ઘણા બધાના મેસેજ આવતા હોય એટલે કદાચ બાય મિસ્ટેક કે જોવાના ન હોય અથવા ઝડપથી જોવાઈ ગયા હોય, એ કરતાં બેટર વે છે ફોન ચોક્કસ કરી શકો છો. ફોન નંબર તમારી પાસે છે જ. થેન્ક યુ.